હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર ભરેલા કારેલા જેવું શાક. આ રીતે શાક બનાવશો તો કારેલાનું શાક બિલકુલ કડવું નહીં લાગે. તમે પરાઠા, રોટલી કે દાલ રાઈસ સાથે સાઈડમાં સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ કારેલાનું શાક. એના માટે મેં અહીંયા 4 થી 5 જેટલા કારેલા લીધા છે. જો તમે ભરેલા કારેલા બનાવવાના હોય તો કુમળા અને નાના નાના લેવાના. અહીંયા આપણે કારેલાનું ડ્રાય શાક બનાવીએ છીએ એટલે મોટા કારેલા મેં લીધા છે. કારેલાને ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને આ રીતે એની છાલ જેટલી બને એટલી તમારે કાઢી લેવાની છે. તો આ રીતે આપણે બધા જ કારેલાનો ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને પછી આ રીતે એની છાલ બને એટલી તમારે પિલરના મદદથી કે પછી આ રીતે છરીના મદદથી તમારે કાઢી લેવાની. તો આ રીતે મેં કારેલાની છાલ કાઢી બધા કારેલા રેડી કરી લીધા છે. પછી એકવાર મેં એને ધોઈ લીધા અને હવે આપણે કારેલાના આ રીતે સ્લાઈસ કરીશું. તો પાતળા પાતળા આ રીતે બને એટલા તમારે સ્લાઈસ કરી લેવાના છે. તો આ રીતે હું બધા જ કારેલાના સ્લાઈસ કરી રેડી કરી લઈશ. અમુક ટાઈમે કારેલા છે એના બિયા હાર્ડ હોય તો તમને સ્લાઈસ કરતા ન ફાવે તો તમારે આ રીતે થોડું કટ કરી બિયાનો ભાગ કાઢી લેવાનો અને પછી તમારે આ રીતે એના સ્લાઈસ કરી લેવાના. હવે જો તમને બિયાનો ભાગ છે, કારેલા અમુક ટાઈમે બહુ જ પ્રમાણમાં કડવા હોય એટલે બિયાનો ભાગ કાઢી લેવાનો. તો જો કુમળા બિયા હોય તો એ તમે રાખી શકો, પણ જો હાર્ડ અને મોટા બિયા હોય તો વચ્ચેના ભાગ સહિત તમારે બિયા છે એ કાઢી લેવાના. તમે પહેલા પણ 2 ભાગ કરી અને પછી વચ્ચેથી બિયાનો ભાગ કાઢી પછી પણ રિંગ્સ કરી શકો, પણ બરાબર રિંગ્સ ન થાય એટલા માટે પહેલાં તમારે આ રીતે રિંગ્સ કરી લેવાના, પછી બિયા કાઢી લેવાના. તો કારેલા કટ કરી રેડી થઈ ગયા. હવે એક બાઉલમાં આપણે એને લઈ લઈશું. એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી કારેલાને આપણે રેસ્ટ થવા દેશું એટલે થોડા સોફ્ટ પણ થશે અને પછી જલ્દીથી કૂક થશે, સાથે કડવાશ પણ નીકળી જશે. સાથે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મસળી એકદમ સારી રીતે અને કારેલાના સ્લાઇસને આપણે 10 મિનિટ જેવું ઢાંકી તમારે એને સાઈડમાં મૂકવાનું છે. પછી આપણે કારેલા વાપરીશું. ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈશું. તો મિક્સર જારમાં 2 મુઠ્ઠી જેટલા શીંગના દાણા. તો શીંગના દાણાને આપણે અધકચરા એવા મિક્સર જારમાં વાટી લઈશું. તો મેં કાચા જ લીધા છે, શેકેલા નથી લીધા. હવે એક પ્લેટમાં આપણે 1/4 કપ શેકેલો ચણાનો લોટ, એમાં સાથે 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, શીંગદાણાનો અધકચરો વાટેલો પાવડર છે એમાંથી 1/4 કપ જેટલો મેં અત્યારે ઉમેરી દીધો. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 4 થી 5 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા આ રીતે ચોપ કરી ઉમેરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે 2 ટેબલસ્પૂનથી 3 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને અડધા મોટા લીંબુનો રસ, જો લીંબુ નાનું હોય તો 1 લીંબુનો રસ તમારે અહીંયા ઉમેરી દેવાનો. તમારે અહીંયા લીંબુના જગ્યા પર ટમેટું ઉમેરવું હોય તો ટમેટું પણ ઉમેરી શકો. 2 થી 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. તો તમે ભરેલા કારેલા બનાવો એનો મસાલો થઈ ગયો. અહીંયા આપણે છૂટા કારેલા આ રીતે ભરેલા જેવા બનાવે એટલે ટમેટું ઉમેર્યો તો પણ ચાલે. તો મસાલાને સાઈડમાં મૂકીશું અને હવે જે કારેલા આપણે સાઈડમાં મૂક્યા હતા એને લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું. આપણે કારેલાનું પાણી નીકળી જશે. હવે હાથેથી આ રીતે કારેલાને નીચોવી જેટલું બને એટલું તમારે કડવું પાણી હોય એ કાઢી લેવાનું. અને જો તમને લાગે કે કારેલામાં અમુક ટાઈમે કડવાશ બહુ વધારે પડતી હોય તો તમારે કારેલાને એક પાણીથી ધોઈ અને પાછા નીચોવી લેવાના, એટલે શાક તમને બિલકુલ કડવું નહીં લાગે. તો આ રીતે બધા કારેલાને હું નીચોવી લઈશ અને આ કારેલાનું પાણી તમે પી પણ શકો. જો પી શકતા હોય તો, હું તો નથી પી શકતી એટલે હું એને ફેંકી દઈશ. તો આ રીતે કારેલાને મેં બધા રેડી કરી લીધા. હવે શાકના વઘાર માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલી રાઈને ફૂટવા દેશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરાને થોડું આ રીતે સતળાવા દેશું. સાથે થોડી હળદર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને જે કારેલા
આપણે નીચોવીને રાખ્યા એ ઉમેરી દઈશું. અહીંયા હળદર પહેલાં મેં ઓછી ઉમેરી હતી એટલે વઘારમાં મેં થોડી હળદર ઉમેરી દીધી. હવે કારેલાને એકદમ સારી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ ખુલ્લા જ આ રીતે સાતળી લઈશું. પછી આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું છાંટીશું. તો મસાલામાં પણ મીઠું ઉમેર્યું છે. કારેલાને આપણે જ્યારે મીઠાવાળા પાણીમાં બોળ્યો ત્યારે પણ એમાં મીઠું ઉમેર્યું, પણ થોડું મીઠું એમાં ઓછું થઈ જશે એટલે તમારે થોડું બેલેન્સ કરવાનું, ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું. મિક્સ કરી ઢાંકી આપણે એને 10 થી 12 મિનિટ જેવું થવા દઈશું. તમારે ઉપર પાણી મૂકીને થવા દેવું હોય તો એમ પણ થવા દઈ શકો. વચ્ચે 2 થી 3 વાર આપણે એને ચલાવતા રહેશું. જરૂર લાગે તેલ ઉમેરવાની તો તેલ ઉમેરી શકો, નહીં તો પાણી છાંટીને તમારે એને થવા દેવાનું. તો લગભગ હવે 12 મિનિટ જેવું થઈ ગયું. આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું વાટેલું લસણ ઓપ્શનલ છે, ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો. લગભગ આ રીતે તમે ચેક કરશો 15 મિનિટ પછી લસણ થોડું સતરાઈ જાય એટલે એકદમ સારી રીતે કારેલા થઈ જશે. કારેલા થઈ જાય એટલે આપણે મસાલો જે મિક્સ કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. તો અહીંયા ધ્યાન રાખવાનું, કારેલા એકદમ સોફ્ટ થઈ જાય પછી જ તમારે મસાલો ઉમેરવાનો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે એમાં થોડું લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલું અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો ધાણા જીરું પાવડર ઓપ્શનલ છે. હવે લાલ મરચું પાવડર મેં પહેલાં થોડું ઓછું ઉમેર્યું હતું એટલે મેં અત્યારે ઉમેર્યું. મિક્સ કરી દઈશું અને આપણે એને 5 મિનિટ જેવું થવા દેવાનું છે. તો તમે ઢાંકીને પણ સ્લો ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દેવાનું. એટલે જે મસાલા આપણે લીધા છે એકદમ સારી રીતે કોટિંગ આવી જશે અને એકદમ સારી રીતે થઈ જશે. લીલા ધાણા ઉમેરી દઈશું 5 મિનિટ પછી. ને તમારે ટેસ્ટ કરી લેવાનો, મીઠું અને ગળપણ બરાબર છે એ રીતે. સાથે અહીંયા આમચૂર પાવડર પણ તમે થોડો ઉમેરી શકો છો બેલેન્સ કરવા માટે, પણ આપણે લીંબુનો રસ ઉમેર્યો છે એટલે જરૂર નથી. શાક બનીને આપણું તૈયાર થઈ ગયું. ગરમ ગરમ શાકને તમે રોટલી પરાઠા સાથે સર્વ કરો. બહુ ટેસ્ટી એવું લાગે છે. કારેલાનું શાક જો આ રીતે ભરવાની ઝંઝટ વગર આ રીતે કારેલાની ચિપ્સનું શાક તમે જો ન ટ્રાય કર્યું હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.